નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ વિશે. મિત્રો, આ દૈનિક રાશિ વિશેની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 21/6/2026 રવિવારનો દિવસ. ભુવન ભાસ્કર સૂર્યનારાયણની આરાધના ઉપાસના કરી અને સૂર્યદેવને જળ અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ કૃષ્ણ શુક્લ પક્ષ અને ષષ્ઠી તિથિ, સપ્તમી તિથિ, સિદ્ધિ યોગ, વાણિજ્યકરણ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જે સવારે 9:32 સુધી, પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર જે સૂર્યદેવનું નક્ષત્ર પ્રારંભ થવાનું. આજના ચંદ્રમાં સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે 3:40 સુધી અને 3:40 પછી કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:23 થી 7:21 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:50 સુધી. આજના રાહુકાળ 5:37 થી 7:21 સુધી. તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને સૂર્ય અને બુધનો યુતિ મિથુન રાશિમાં, ગુરુ અને શુક્રની યુતિ કર્ક રાશિમાં, ચંદ્ર કેતુની યુતિ સિંહ રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી. મિત્રો, સૌ પ્રથમ તો આજે રવિવારનો દિવસ. તાંબાના પાત્ર એટલે કે કળશની અંદર શુદ્ધ જળ લઈ અબીલ, ગુલાલ, ચંદન, ગુલાબની પાંદડી નાખી અને સૂર્યદેવને જળ અર્પણ કરી ઓમ ગૃણહિ સૂર્ય નારાયણ નમઃ અથવા ગાયત્રી મંત્રની આરાધના કરતા કરતા વહેલી સવારે સ્નાનાદિથી પરવારી સૂર્યદેવનું જળ અર્પણ કરી અને આજના દિવસની દરેક જાતકો શુભ ફળની પ્રાપ્તિ માટે આ સૂર્યદેવની આરાધના ઉપાસના કરો. તો મિત્રો, આજનું આપનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી. તો મિત્રો, આજના દિવસમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કહે છે. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં સંતાનની ચિંતાથી તમે મનમાં ઘેરાયેલા રહેશો. પેટને લગતા રોગો સાવધાની રાખવી. ઈચ્છા પૂર્તિનો દિવસ, પણ ઈચ્છામાં સંતાનના બાબતોથી તમે અતિ વિશે, જે જાતકો પ્રેમમાં પડેલા હોય તો પ્રેમની અંદર નાની મોટી બાબતો ઉપસ્થિત થાય. પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગ, પ્રેમ લગ્નમાં તબદીલ થવાના યોગ પણ આજે ચંદ્ર કેતુ સાથે ગ્રહણી હોવાથી પ્રેમમાં કમિટમેન્ટ ના કરતા, કમિટમેન્ટ કરવાથી તમારી પ્રશ્નો ઉપસ્થિત થશે. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાના. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને માન, સન્માન, મોભો અતિ વિશેષ લેવાનો. પણ જે જાતકો હૃદય સંબંધિત રોગોથી પીડાતા હોય તેવા જાતકો આજે સારા ડૉક્ટરની સલાહ લેવી. હાઇપર એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમના કારણે છાતીમાં દુખાવાની કમ્પ્લેન આવે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. સાથે સાથે સૂર્યદેવને જળ પણ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, આજના દિવસમાં સંતાનથી અને પ્રેમમાં ટ્રાવેલિંગની બાબતો આવે. ધાર્મિક સામાજિક કાર્યો પાછળ તમારું મન પરોવાશે અને નાના ભાઈ બહેનો સાથે આજે સ્નેહીભર્યું વાતાવરણ, સ્નેહીજનોનો સાથને સહકાર મળે. આજના દિવસમાં જે જાતકો પ્રેમમાં ડેવલપમેન્ટ કરવા માગતા હોય અથવા તમારા જ્ઞાનનું ડેવલપમેન્ટ કરવા માગતા હોય તો આજે કંઈક એવા વ્યક્તિની મુલાકાત થાય, તેમાં તમારું માન સન્માનને મોભો જળવાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરવી અને સૂર્યદેવના દર્શન કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ, ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સૂર્યદેવના નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ ધનસ્થાને
ઇન્કમ વધવાના યોગ. આજે કૌટુંબિક અને સામાજિક કાર્યોમાં ચિંતાનું વાતાવરણ બની રહેશે. કૌટુંબિક વાદ વિવાદ થાય, સાસરી પક્ષમાં કોઈક અઘટિત ઘટના બને અથવા કુટુંબમાં કોઈક અઘટિત ઘટના બનવાના કારણે માનસિક ડિપ્રેશનમાં તમે આવવાના. વાણી ઉપર સંયમ રાખજો, ખોટા વિચારો છોડી પોઝિટિવ વિચારમાં રહેજો. લાગણીશીલ સંબંધોથી તમારા કુટુંબમાં વાદ વિવાદો થાય. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટી, તમારી પિતાની યાદ તમને સતાવશે. તો આજના દિવસમાં હોમ પિતૃદેવતાભ્યો નમઃ કરી સૂર્યદેવને જળ અર્પણ કરવું અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારું ઈગો હર્ટ થશે, ઘમંડ છોડી નોર્મલ બનજો. સિંહ રાશિના જાતકોએ દાંપત્ય જીવનમાં પ્રશ્ન આજે ઘટિત થવાના. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સામાજિક ને રાજકીય ક્ષેત્રમાં જોડાવો હોય તો આજે તમારું માન અને મોભો છોડીને કાર્ય કરજો, અતિ વિશેષ લાભ થશે. મનમાં ચિંતા, માનસિક ટેન્શન, માથાનો દુખાવો, માઇગ્રેન જેવી બાબતો હોય તો તેવા જાતકોએ આજના દિવસમાં ચંદ્રદેવના મંત્ર કરવા અને માતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ટુરિંગ જોબ જેવા જાતકોએ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થશે. ટુરિંગમાં ધન પ્રાપ્તિના યોગો બની શકે. આજના દિવસમાં લાભની બાબતો રહેવાની. સાધન ચલાવતો જો વિચારણા ચલો પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ઓમ ગૃણહી સૂર્ય નારાયણ નમઃના મંત્ર કરવા અને પિતાના ચરણાસ્પર્શ કરવા. પિતા ના હોય તો પિતાની પ્રતિમાને પણ ચરણાસ્પર્શ કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તુલા રાશિના જાતકોને અતિ વિશેષ ધન લાભ, કાર્યપ્રણાલિકામાં સુધારા, નોકરી માટે પ્રગતિ, નોકરીમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ અને સંતાનના શુભ સમાચાર. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે જોડાવા માંગતા હોય કે સરકારી ક્ષેત્રે જોડાવા માંગતા હોય તેમાં લાભ મળવાનો, ઈચ્છા પૂર્તિનો દિવસ. તમારી દરેક ઈચ્છાઓ પરિપૂર્ણતા થશે. આજના દિવસમાં શું કરવું? ગોળગીવાળી રોટલી ગાયને અર્પણ કરવી અને શિવજીના મંદિરે ઘઉંનું દાન કરી અને આજના દિવસની શરૂઆત કરે. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને પિતાની પ્રગતિ થાય તેવા યોગ બનશે. ઘણા સમયથી તમારા પિતાના કાર્ય અટકીને પડે છે, તમારા ભાગ્યથી તમારા પિતાની પ્રગતિ. જે જાતકો પોપ્યુલર બનવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. સામાજિક રાજકીય ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિની બાબતો બને. મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં આજે વિલંબિતતા આવશે. કોઈ પણ કાર્ય કરવા તો જો વિચારીને કરવા. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયત્રી મંત્રની એક માળા કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં જે જાતકો ફોરેન જવા માંગતા હોય કે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ અથવા તો ઉચ્ચ ડિગ્રી લેવા માંગતા હોય અને ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં મન ફરવા છે. આજે પિતાના ધનનો લાભ મળવાનો. આજે નાના મોટા ટુરિંગ અને પ્રવાસની અંદર સફળતા મળવાની. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું અને ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. આજના દિવસમાં માનસિક ચિંતાઓ, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ સારા ડૉક્ટરની સલાહ લેવી. વાણી પર સંયમ રાખવો, ખોટા વાદ વિવાદોથી બચજો. મકર રાશિના જાતકોને આજના દિવસમાં કૌટુંબિક વાદ વિવાદને સાસરીમાં કોઈ અઘટિત ઘટના બનવાથી આકસ્મિક દોડધામ થઈ જાય. વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં પણ આજે ચિંતાઓ રહેશે. મકર રાશિના જાતકોને આજના દિવસમાં તમારા ગુરુના આશીર્વાદ મેળવી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિને. કુંભ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉત્પત્તિ થાય. દાંપત્ય જીવનમાં વહેમની બાબતો આવશે. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો થાય. પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. કુંભ રાશિના જાતકોને આજે મન વિજાતીય પાત્રની મુલાકાત તરફ તમારું પીરાશે.
તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા અને સૂર્યદેવના દર્શન કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં પેટને લગતા રોગોની સાવધાની રાખવી, ખાવા પીવામાં ધ્યાન રાખજો. હાઇપર એસિડિટી અને પિતાના માનસિક ચિંતાઓથી તમારું મન ચિંતામાં રહેશે. પિતાના મેડિકલ પ્રશ્નો તમે ચિંતામાં થાવ તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ પણ ગાયત્રી મંત્રનો જપ કરો અને એક ગુલાબનું પુષ્પ શિવજીના મંદિરે અર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.